તો મિત્રો આ સર્કિટની અંદર આપણને બે પ્રકારના એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટ આપેલા છે. સૌપ્રથમ તમને એક્ટિવ અને રિએક્ટિવ વિશે વાત કરી દઉં કે કોઈ એક ગ્લાસની અંદર તમે કોકોલાની બોટલ અથવા પેપ્સીની બોટલ ખોલો અને જે એકચ્યુઅલ લિક્વિડ જે નીચે હોય એ એક્ટિવ કમ્પોનન્ટ કહેવાય અને જે ઉપર જે જાગ થાય છે એને આપણે રિએક્ટિવ કમ્પોનન્ટ કહીએ છીએ. જે જાગ થોડી વાર પછી બેસી જશે અથવા એ જાગનો કોઈ મતલબ નથી. જાગમાં એકચ્યુઅલ કોઈ પાવર હોતો નથી. જાગ પીવાથી આપણને કોઈ એનર્જી મળતી નથી. ઓકે, તો જે એ એક્ટિવ કમ્પોનન્ટ છે એ નીચે બેસેલું છે ને રિએક્ટિવ. પરંતુ આ એક્ટિવ અને રિએક્ટિવ બંને કમ્પોનન્ટના સમન્વયથી આપણને ટોટલ પાવર મળતો હોય છે. પણ મેં તમને વાત કરી એ મુજબ રિએક્ટિવ કમ્પોનન્ટનું ખાસ મહત્ત્વ હોતું નથી અથવા એમનું પરફોર્મન્સ 1-8% જેવું હોય છે. તો આપણે જો કોઈ કુલ પાવર વપરાતો પાવર પૂછવામાં આવ્યો હોય તો આપણે એક્ટિવ કમ્પોનન્ટ જ કન્સિડરેશનમાં લેવું જોઈએ. તો 30 ગુણ્યા એક્ટિવ કમ્પોનન્ટ 30 એમ્પિયર છે ગુણ્યા પાવર બરાબર 200 વોલ્ટ એટલે P બરાબર V ગુણ્યા I ગુણ્યા P બરાબર V ગુણ્યા I અને V બરાબર આપણને 200 છે અને ગુણ્યા 30 બરાબર આપણને કેટલા મળશે? 6000 વોટ આન્સર મળી જશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. જ્યારે એક સિંગલ ફેઝ સર્કિટમાં 200 વોલ્ટ પાવર આપવામાં આવે છે, ઉપરનો પ્રશ્ન જ છે, પરંતુ સર્કિટનો ઇમ્પિડન્સ પૂછવામાં આવ્યો છે. હવે ઇમ્પિડન્સ તમને જ્યારે પૂછવામાં આવ્યો હોય તો તમને આનો સર્કિટનો અવરોધ શોધવાની વાત છે. તો અવરોધ શોધવા માટે તમારે પહેલાં આનો આ P અને Q એટલે એક્ટિવ અને રિએક્ટિવ કમ્પોનન્ટના જે પણ આપણને કરંટ આપેલા છે એનો સરેરાશ એટલે કે ટોટલ કરંટ મેળવવું પડશે. તો IT બરાબર થાય અંડરરૂટની અંદર 30² એટલે કે એક્ટિવ કમ્પોનન્ટનો કરંટ વત્તા રિએક્ટિવ કમ્પોનન્ટનો કરંટનો વર્ગ. તો 30નો વર્ગ 900, 40નો વર્ગ 1600, બંનેનો સરવાળો થશે 2500. અંડરરૂટમાં 2500 એટલે આન્સર આવશે 50. એટલે આપણને આ ટોટલ કરંટ 50 એમ્પિયર મળ્યો. હવે પાવર શોધવું હોય તમારે ઇમ્પિડન્સ શોધવું હોય તો ઇમ્પિડન્સ Z બરાબર આપણે ઓમના નિયમ પ્રમાણે, ઓમનો નિયમ શું કહે છે? V બરાબર IR. IR આરની જગ્યાએ શું લખી શકીએ? Z એટલે ઇમ્પિડન્સને અવરોધ બંનેનો એકમ શું છે? ઓમ જ છે. એટલે Z બરાબર, જો આને કરતા બનાવીએ તો Z બરાબર V ભાગ્યા I. આપણે ટોટલ કરંટ હમણાં હાલ મેજર કર્યો, મેં તમને બતાવ્યું કે એક્ટિવ કમ્પોનન્ટનો વર્ગ વત્તા રિએક્ટિવ કમ્પોનન્ટનો વર્ગ અંડરરૂટની અંદર. તો જે આપણને મળ્યો 50, અહીંયા ઉપર 200 વોલ્ટ આપેલા છે, ભાગ્યા 50 કરશું એટલે આપણને 4 ઓમ આન્સર મળી જશે. ઓકે, એના પછીનો સવાલ પણ એના સિમિલર જ છે. સર્કિટનું પાવર ફેક્ટર શોધવાનું કીધેલું છે. હવે સર્કિટનું પાવર ફેક્ટર કેવી રીતે શોધાય? 0.6 ઓમ. તો એની માટે આપણી પાસે બે અવરોધ હોવા જોઈએ. એક તો ટોટલ અવરોધ, આપણે પાવર ફેક્ટરનું સૂત્ર ખબર છે, હું અહીંયા લખી દઉં. પાવર ફેક્ટરનું સૂત્ર PF બરાબર cos phi બરાબર R ભાગ્યા Z. Z આપણને કેટલો મળ્યો? આનું કેલ્ક્યુલેશન બે રીતે થઈ શકે. હું તમને બંને રીતો અહીંયા પહેલાં લખી દઉં અને પછી સ્ટાર્ટ કરીએ આપણે. તો આનો આન્સરની વાત કરીએ આપણે તો આનો આન્સર થશે Z બરાબર R ભાગ્યા Z cos phi બરાબર R ભાગ્યા Z થાય. આ ઉપરાંત VI cos phi ભાગ્યા VI પણ લખી શકાય, તો પણ આપણને પાવર ફેક્ટર મળે. હવે આપણી પાસે એના ઉપરના એક્ઝામ્પલ ઉપર જતા રહીએ પહેલાં. એટલે થોડું અહીંયા પ્રશ્ન જે આપણને પૂછ્યો હતો ત્યાં પૂછ્યું વપરાતો પાવર પૂછ્યો છે. વપરાતો પાવર પૂછ્યો હોત તો શું આવે? 6000 વોટ. જો કુલ પાવર પૂછ્યો હોત તો શું આવત? 10000 વોટ. કારણ કે આપણે કુલ કરંટ ચેક કર્યો કે 30 એમ્પિયર પણ નથી અને 40 એમ્પિયર પણ નથી. બંનેના સમન્વયથી અંડરરૂટની અંદર 30નો વર્ગ વત્તા 40નો વર્ગ કરીએ છીએ એટલે કેટલો આવે છે કુલ પાવર? 50 આવે છે. આપણે જે વાત કરી અગાઉ
કે ભાઈ જે કોકોકોલાની બોટલમાં ઉપરનો જે ભાગ હોય છે એ પણ એક પ્રકારનું થોડું ઘણું એમાં લિક્વિડ કન્ટેન્ટ તો હોય જ છે, ભલે એ જાગ હોય પણ એની અંદર થોડા ઘણા પ્રમાણની અંદર લિક્વિડ કન્ટેન્ટ હોય છે. તો એ લિક્વિડ કન્ટેન્ટ સાથે મિલાવીને આપણે ટોટલ વોટર કન્ટેન્ટ ગણીએ તો આપણને મળી શકે. તો એ રીતે આપણું 50 થાય. પરંતુ જે ઉપયોગી પાવર જેની વાત કરીએ, જે એક્ટિવ પાવર છે જેના કારણે બલ્બ પ્રકાશિત થાય છે અથવા જે પણ ઇક્વિપમેન્ટમાં જે પ્રકાશ મળે છે તો એ 6000 વોટ જેટલો જ છે. એટલે ટોટલ વપરાતો પાવર તો 6000 વોટ જ કહેવાય, પણ કુલ પાવર કેટલો કહેવાય? 10000 વોટ. ઓકે, હવે અહીંયા આપણે એ જ કેલ્ક્યુલેશન ઉપર આગળ વધીશું. જો અહીંયા આપણને આર અને ઝેડનું મૂલ્ય આપ્યું હોત તો આપણે cos phi બરાબર આર ભાગ્યા ઝેડ કરી શકત. આપણને ઝેડ તો મળી ગયો છે 4 ઓહમ, પણ આર મળ્યો નથી. હવે આર શોધવા માટે પાછો 200 ભાગ્યા 30 એમ્પિયર કરવા પડે અને એનો આન્સર થોડો ટિપિકલ ફોર્મેટની અંદર આવે. તમે કરવું હોય તો કરી શકો છો. 200 ભાગ્યા 30 કરશો તો આન્સર મળશે, એક જ મિનિટ હું તમને કહી દઉં, 200 ભાગ્યા 30 કરશો એટલે આન્સર મળશે 6 અને ડિવાઇડેડ બાય તમે કરશો એટલે તમને પાવર ફેક્ટર મળી જશે. પરંતુ આપણે અહીંયા સરળતાથી કરીશું તો ટોટલ પાવર ફેક્ટરનું સૂત્ર લખીશું. cos phi બરાબર એક્ટિવ પાવર ભાગ્યા ટોટલ પાવર. એક્ટિવ પાવર કેટલો છે? 6000 વોટ. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોયું 20 ગુણ્યા 300 કરી, અને ટોટલ પાવરની વાત કરીએ તો ટોટલ કરંટ 50 એમ્પિયર ને 200 વોલ્ટ એટલે કેટલું થાય? 10000 વોલ્ટ. મીંડું ઉતારો 3 મીંડા અને 6 ભાગ્યા 10 આવે એટલે 0.6 પાવર ફેક્ટર મળી જશે. ઓકે, છતાં પણ તમે કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, તો ફરીથી અથવા આના જેવા 2-3 એક્ઝામ્પલ પણ આપણે લઈ જઈશું. ડીસી સર્કિટ માટે પાવર ફેક્ટર કેવો હોવો જોઈએ, કેવો હોય છે? તો મિત્રો ડીસી સર્કિટમાં પાવર ફેક્ટર હોતો નથી. ઓકે, અથવા તો પછી તમે પાવર ફેક્ટર અંદર વી અને આઈ વચ્ચે કોઈ પણ પ્રકારનો એંગલ હોતો નથી. ઓકે, છતાંય કોઈ પાવર ફેક્ટર તો યુનિટી કન્સિડરેશનની અંદર લઈ શકાય, એટલે કે એક લઈ શકાય. એસી સપ્લાય માટે ફોર્મ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? એસી સપ્લાય માટે 1.11 ફોર્મ ફેક્ટરની કિંમત છે. ડીસી જનરેટરમાં કોમ્યુટેટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો કોમ્યુટેટરનો ઉપયોગ ડીસી જનરેટરની વાત કરેલી છે. તો આમ તો બેઝિકલી ઉપયોગ કોમ્યુટેટરનો એસીનું ડીસી કરવા માટે થતું હોય છે. ડીસી જનરેટરમાં જે પલ્સેટિંગ ડીસી અથવા એસી ટાઈપ જે સિગ્નલ ઉત્પન્ન થાય છે, અંદરનું વોલ્ટેજનું વેવફોર્મ ઉત્પન્ન થાય છે, અને ડીસીમાં રૂપાંતરણ કરવા માટે ઉપયોગ થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ ટાઈપ ઓફ કનેક્શન ઇન 3-phase ટ્રાન્સફોર્મર યુઝડ ફોર ધ સબસ્ટેશન એન્ડ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇનના સબસ્ટેશનના છેડા ઉપર કયા પ્રકારના જોડાણનો ઉપયોગ થાય છે? તો મિત્રો સ્ટાર ડેલ્ટા જોડાણનો ઉપયોગ થાય છે. સ્ટાર ડેલ્ટા જોડાણનો ઉપયોગ થવાનું કારણ એ છે કે થોડું બેલેન્સમાં પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇનનો છેડો છે, સબસ્ટેશનનો છેડો છે, એટલે એક પ્રકારનું કહી શકાય પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ થશે અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર સ્ટાર ડેલ્ટાની જ રિક્વાયરમેન્ટ થતી હોય છે. તો ખાસ તો કોઈ પણ બુકમાં ગમે તે આન્સર લખેલો હોય પણ આન્સર આવશે સ્ટાર ડેલ્ટા. ઓકે, સ્ટાર ડેલ્ટા જ આન્સર આવશે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર, કારણ કે વોલ્ટેજ આપણે શું કરતા હોય છે? અપમાંથી ડાઉન કરતા હોય છે, અને ડેલ્ટા એટલે પેરેલલ સર્કિટના જેવું ગણી શકીએ અને સ્ટાર એટલે સિરીઝ સર્કિટ જેવું ગણી શકીએ. એના પછીનો આઈએસઆઈ સિમ્બોલ છે એ સિંગલ ફેઝ ઓટો ટ્રાન્સફોર્મરનો છે, ખાસ યાદ રાખજો મિત્રો. એના પછીનો આ એક્ઝામ્પલ જોઈ લઈએ કે આકૃતિ 6.7 માટે કયું વિધાન સાચું છે. અહીંયા આપણે V1 અને V2 વોલ્ટેજ શોધવાના છે. તો મેં આકૃતિ 6.7માં દર્શાવેલી આકૃતિની આપણે વોલ્ટેજ V1 અને V2 શોધવાનો છે. તો V1 અને V2 શોધવા માટે કેટલીક જરૂરી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એક તો જ્યારે 25 વોટ અને 100 વોટનો પાવર સપ્લાય કન્ઝમ્પશન થતો હોય તો પાવર કન્ઝ્યુમ કરવાનું સૂત્ર, બે સૂત્રો છે, P બરાબર I² ભાગ્યા R, અને ઓમના નિયમ મુજબ આઈની જગ્યાએ V ભાગ્યા R મૂકીએ તો V² ભાગ્યા R² ગુણ્યા R, એક R ઉડી જાય એટલે V² ભાગ્યા R એવો આન્સર મળતો હોય છે. ઓકે,
તો વી સ્ક્વેર ડિવાઇડેડ બાય આર આ સૂત્ર આવે. આપણે આપણા કેસની અંદર આ સૂત્ર આપણે કન્સિડર કરવું પડશે, કારણ કે આપણી પાસે વોલ્ટેજ અવેલેબલ છે અને પાવરનું સૂત્ર અવેલેબલ છે. તો આની ઉપરથી પહેલાં બંનેના રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો રેઝિસ્ટન્સ આર બરાબર આ સૂત્ર મુજબ આપણે છેદમાં લઈ જઈએ પીને કરતામાંથી, તો આ રીતે લખી શકાય. આ પહેલું અને બીજું. વી સ્ક્વેરમાં બંનેમાં 250 ગુણ્યા 250 ડિવાઇડેડ બાય 25, એટલે 25 વડે ભાગશો તો અહીંયા 10 રહેશે. તો પહેલાંનો આરનો જવાબ આવશે 2500 ઓમ. ઓકે, તો ફર્સ્ટ આર આપણને મળ્યો 2500 ઓમ. અને હવે એ જ રીતે સેકન્ડ આર ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો R1 બરાબર 2500 ઓમ અને સેકન્ડ R2 બરાબર થશે વી સ્ક્વેર, તો એના જ આવશે 250 ગુણ્યા 250 અને છેદની અંદર પાવર 100 વોટ. એક મીંડું અહીંયાથી કેન્સલ, એક મીંડું અહીંથી કેન્સલ. 25 ગુણ્યા 25 આપણે કેલ્ક્યુલેટરમાં કરશું, એટલે અથવા મેથની ટેકનિકથી કરીશું તો આપણને આન્સર મળશે 625. તો અહીંયા હું સાઈડમાં લખી દઉં. R1 બરાબર 2500 ઓમ અને R2 બરાબર 625 ઓમ. R2 બરાબર 625 ઓમ. હવે જો V1 શોધવું હોય તો V1નું સૂત્ર કંઈક આ રીતનું છે. કોઈપણ સર્કિટમાંથી V1 શોધવું હોય અથવા V2 શોધવું હોય તો એને આ મેથોડોલોજીથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. સૂત્ર યાદ રાખવાનું છે દરેકે. V1 બરાબર 250 ટોટલ વોલ્ટેજ ગુણ્યા R1માંથી જો પસાર થતો વોલ્ટેજ શોધવાનો હોય તો R1 અને છેદમાં ટોટલ વોલ્ટેજ R1 વત્તા R2. તો V1 બરાબર 250 ગુણ્યા R1 આપણને કેટલો આપેલો છે 2500 અને છેદની અંદર 2500 વત્તા 625, એટલે આન્સર શું થશે? આન્સર આવશે 3125. હવે આ બધાનું તમે સમરાઇઝ કેલ્ક્યુલેશન કરો. 250 ગુણ્યા 2500, 250 ગુણ્યા 2500 ભાગ્યા 3125, એટલે તમને આન્સર મળશે 200 વોલ્ટેજ મળી જશે. કેલ્ક્યુલેશન કરવું હોય તો તમે કરી શકો છો સાઈડમાં શાંતિથી કેલ્ક્યુલેટ કરી. અને કોમ્પ્યુટર ઉપર પરીક્ષા લેવાની છે એટલે તમને ટાઈમમાં તકલીફ નહીં પડે, બને ત્યાં સુધી ઓછી પડશે. આવા સમેટિવ એક્ઝામ્પલો ઓછા પૂછાશે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું, જ્યારે V1 શોધવું હોય તો જે વોલ્ટેજ આપેલા હોય એના ગુણ્યા R1 ભાગ્યા R1 પ્લસ R2 કરી દો એટલે તમને આન્સર મળી જાય. હવે ટોટલ વોલ્ટેજ હતા 250, આર્યા 200 આવ્યા, તો V2નું આફ્ટર ઓલ 50 વોલ્ટેજ આન્સર આવશે. આવી રીતે ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓકે, તો સૂત્ર આની અંદર બે યાદ રાખવાના છે. હું અહીંયા બંને સૂત્રો લખી દઉં છું. ખાસ રેઝિસ્ટન્સ શોધવા માટે વી સ્ક્વેર ભાગ્યા P અને બીજા નંબરનો વોલ્ટેજ શોધવા માટે જે વોલ્ટેજ V1 શોધવા માટે જે વોલ્ટેજ આપેલું હોય ગુણ્યા જેનો વોલ્ટેજ V1નું શોધવાનું હોય તો કરતામાં R1 આવશે ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. જો પરીક્ષાની અંદર એકલો V2 શોધવાનું પૂછ્યું હોત તો V2 બરાબર R2 ભાગ્યા R1 પ્લસ R2 આવત. તો સિમ્પલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો અને તમે V2 પણ આ પદ્ધતિથી શોધી જોજો. V2 શોધવા માટે તમે Vની જગ્યાએ 250 મૂકજો. R2 બરાબર આપણા જે વોલ્ટેજ આવ્યા હતા, R2 બરાબર આઈ થિંક 625 આવ્યા હતા, 625 ભાગ્યા ડિવાઇડેડ બાય 3125 કરજો તો પણ તમને 50 વોલ્ટનો આન્સર મળી જશે. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ કંઈક એવો જ છે. અહીંયા આપણી પાસે કરંટ અવેલેબલ છે અને આપણે કરંટ શોધવાની છે. પર્ટિક્યુલર લાઇનમાંથી કેટલો કરંટ પસાર થશે, વોલ્ટેજ આપેલા છે. તો અહીંયા પણ એ જ સૂત્રની મેથોડોલોજીથી આપણે શોધી શકીશું. ઓકે, તો અહીંયા આપણે લઈશું કેલ્ક્યુલેશનની અંદર. તો મિત્રો પેરેલલ કેલ્ક્યુલેશનમાં આપણને તકલીફ ઓછી પડશે, કારણ કે પેરેલલમાં આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ બધાને સરખું જ એપ્લાઇડ હશે અને આપણે કરંટ શોધવાનો છે. તો અહીંયા 500 વોલ્ટ છે, તો ઓમના નિયમ બરાબર I બરાબર
વી ભાગ્યા આર. હવે આઈ શોધવાનું છે અને આપણી પાસે વી અવેલેબલ છે પરંતુ આર અવેલેબલ નથી, તો એવું કેલ્ક્યુલેશન લઈએ આઈનું કે આપણને પાવર અને રેઝિસ્ટન્સ ઉપરથી મળી જાય. તો એના માટે આપણે જેમ આગળમાં કન્સિડર કર્યું, શું કન્સિડર કર્યું? તો વી બરાબર પી સ્ક્વેર ભાગ્યા આર કન્સિડર કર્યા, તો આ જ સૂત્ર ઉપરથી આપણને મળી જશે. ઓકે, આ સૂત્ર ઉપરથી જ આપણને મળી જશે. એના ઉપરાંત જો ઇઝીલી કેલ્ક્યુલેટ કરવું હોય તો આ સૂત્ર ઉપરથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો, કારણ કે બલ્બ છે એટલા માટે. પરંતુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરતું હોય સમાંતર જોડાણમાં તો પાવરનું કેલ્ક્યુલેશન આપણે બધા જાણીએ છીએ. પી બરાબર શું થાય? વીઆઈ. આઈ શોધવાનું છે, પાવર આપેલો છે ને વોલ્ટેજ આપેલો છે, તો પાવર ભાગ્યા વોલ્ટેજ બરાબર કરંટ. પાવર છે 500 વોટ ભાગ્યા 250 કરીએ આપણે એટલે આપણને 2 એમ્પિયર આન્સર મળી જશે. 100 ભાગ્યા 250 કરીશું તો 0.4 એમ્પિયર આન્સર મળી જશે. તો જેટલો બને એટલો સિમ્પલ સૂત્રથી, જો સમાંતર જોડાણ હોય તો સિમ્પલી પી બરાબર વીઆઈના સૂત્રથી જ પ્રયત્ન કરવો. પેલા લોંગ સૂત્રથી જ ગઈ પદ્ધતિમાં જે રીતે કર્યું એ પદ્ધતિથી પણ તમે કરી શકો છો, પણ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે એટલે આ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ઓકે, એના પછીનું નેક્સ્ટ જોઈએ તો આપણે અહીંયા સુધી ચર્ચા કરવાની હતી લેક્ચરની અંદર. ઓકે, બીજા કેટલાક એક્ઝામ્પલ બે મિત્રોએ મોકલાયા છે તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો એની અંદર મુખ્ય પ્રથમ સવાલ છે, જો મિત્રો આ એક મિત્રએ આપણને એક્ઝામ્પલ મોકલાવ્યું હતું. હવે એની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી કિંમતનો વધારો થશે. તો જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો હોય તો પહેલાં આપણે નક્કી કરવાનું કેટલી કિંમતનો વધારો થયો છે. તો 2100 રૂપિયાની વસ્તુ હતી 2520 રૂપિયા થઈ ગઈ છે, એટલે 2520 માઇનસ 2100 કરીએ આપણે એટલે 420 રૂપિયાનો વધારો થયો છે. કેટલા રૂપિયાનો? 420 રૂપિયાનો વધારો થયો છે. તો સૂત્ર છે આનું, કે સૂત્ર શું છે એ હું લખી દઉં છું અહીંયા. આપણે ઇન્ક્રીમેન્ટલ ટકાનો પર્સન્ટેજ વધારો શોધવો હોય તો પર્સન્ટેજ વધારો બરાબર કેટલાનો વધારો થયો છે એટલે 2520 માઇનસ 2100 ભાગ્યા મૂળ કિંમત શું હતી 2100 ગુણ્યા તમે 100 વડે મલ્ટીપ્લાય કરો એટલે તમને આન્સર મળી જશે 20%. કારણ કે 2520 માઇનસ 2100 કરશો એટલે આન્સર આવશે 420. 420 ભાગ્યા 2100 કરશો એટલે 0.2 આવશે અને 0.2 ગુણ્યા 100 કરશો એટલે 120% તમને આન્સર મળી જશે. ઓકે, પછીનો સવાલ આપણે જોઈએ કે અહીંયા આપેલું છે બે સંખ્યાનો સરવાળો 10 છે અને બે સંખ્યાનો તફાવત 2 છે, તો તે પૈકી મોટી સંખ્યા જણાવો. તો આમ તો ઓપ્શન ઉપર ડાયરેક્ટલી જઈ શકાય એવું છે, કારણ કે 8 પછી કોઈ પણ સંખ્યા તમે ઉમેરો, 8 ને 7 15 થાય, 8 ને 6 મોટી સંખ્યા શોધવાની છે. ઓકે, મોટી સંખ્યા ઉપર અંડરલાઇન કરો તો આન્સર તમને મળી જાય. તો 4 જો મોટી સંખ્યા હોય તો 4 થી નાની સંખ્યા 3, 4 અને 3 નો સરવાળો ક્યારેય 10 થશે નહીં. 6 અને 5 11 થાય, પણ 6 અને 4 10 થાય. તો એ રીતે આપણે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકીએ, પરંતુ સૂત્રની મદદથી શોધવું હોય તો લોપની રીતનો ઉપયોગ કરવો પડે. તો એક્સ વત્તા વાય એટલે બે સંખ્યાનો સરવાળો 10 છે અને બે સંખ્યાનો બાદબાકી કેટલી છે 2. તો અહીંયા વાય કેન્સલ કરી દઈએ અને 2x બરાબર થાય 12. તો x બરાબર શું આવશે? 12 ભાગ્યા 2 બરાબર 6 આન્સર મળી જાય. ઓકે, એના પછી મિત્રોએ આ બે સવાલ વિશેના પણ સોલ્યુશન માગ્યા છે મારી પાસે. તો આમાં સિમ્પલી ભાગુસબાની રીતનો ઉપયોગ થશે. ભાગુસબાની રીતની મદદથી તમે ગણો તો પહેલાં ભાગાકારનું મૂલ્ય આવશે. તો અહીંયા ભાગાકારનું મૂલ્ય છે અંદર ઇન્ટર બ્રેકેટ 8 ભાગ્યા 4 એટલે આન્સર આવશે 2. 2 પછી 2નો ગુણાકાર છે, અંદરથી બહાર નીકળીશું એટલે આ 2નો ગુણાકાર કરીશું પહેલાં. તો 2 અને 2 થશે 4. 4ની સાથે આ 3 પણ ગુણાકારમાં છે એટલે 4 ને 3 થશે 12. હવે અહીંયા 40 માઇનસ 12 માઇનસ 28, 40માંથી 12 બાદ કરો અને એમાંથી 28 બાદ કરો એટલે આન્સર આવશે 0. ઓકે, તો ભાગુસબાને પહેલાં કોઈ પણ જગ્યાએ ભાગાકાર લેવો, ભાગાકાર પછી ગુણાકાર અને ગુણાકાર પછી સરવાળો અને સરવાળા પછી બાદબાકી લઈ શકાય. એના પછીનો પ્રશ્ન તમે જોઈ લો મિત્રો.
અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 8 ભાગ્યા અંદરની સાઈડ છે, તો સૌથી અંદરના બ્રેકેટથી આપણે શરૂઆત કરીશું. સૌથી અંદરના બ્રેકેટમાં પહેલો ભાગાકાર આપેલો છે ને પછી સરવાળો આપેલો છે. તો 1/2 કેટલા થાય? 0.5 થાય. 1/2 કેટલા થશે? સૌથી અંદરના બ્રેકેટની વાત કરું છું, કારણ કે સૌથી અંદરના બ્રેકેટથી શરૂઆત કરવી પડે. 1/2 એટલે 0.5 વત્તા 1 એટલે 1.5. કૌંસની અંદર આવશે 1.5. હવે એની બહાર નીકળે એટલે પછી પાછું વંશ જોડે ભાગાકાર છે, તો 1/1.5 તમે કરો. 1/1.5 કરો એટલે શું આન્સર આવશે? 1/1.5 કરો એટલે 0.66 આન્સર આવશે. વત્તા પાછું અહીંયા 1 આપેલો છે તો 1.66 આન્સર આવશે. વરીથી પાછું 1/1.66 કરવું પડશે એટલે આપણને આન્સર મળશે 0.60. બરાબર, પરંતુ પાછું સરવાળો એક સાથે છે તો 1.60 આવશે. અને હવે 1.60નો પાછો 8 વડે ભાગાકાર કરવાનો છે, તો 8/1.60 કરીએ એટલે આપણને આન્સર મળશે 5. તો મિત્રો આનો આન્સર આવશે 5. થોડું કોમ્પ્લેક્સ હતું કારણ કે ભાગાકાર વળી સરવાળો, ભાગાકાર સરવાળો, પરંતુ સૌથી અંદરનું બ્રેકેટ જે હોય ત્યાંથી શરૂઆત કરવાની અને પહેલું ભાગાકાર જ લેવાનું, પછી ગુણાકાર જ લેવાય, પછી સરવાળો જ લેવાય અને પછી બાદબાકી જ લેવાય. એ રીતે તમે આગળ વધશો તો સરળતાથી એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરી શકશો. તો મિત્રો અહીંયા સુધી આપણો અહીંયા પાર્ટ 3 કમ્પ્લીટ થાય છે. પાર્ટ 3માં કેટલાક મિત્રોના જે સજેશન હતા એ બધા જ સજેશન આપણે જોયા છે. મારા ડિયરેસ્ટ ફ્રેન્ડ જેને ગણી શકાય એવા કેટલાય મિત્રોએ મને સપોર્ટ આપ્યો છે. ઘણા બધાએ અગાઉથી પણ સપોર્ટ આપ્યો હતો, પણ છેલ્લા 3 દિવસની અંદર ઘણા બધાનો અપસ્ટોક્સની અંદર ડેઇલી લગભગ મને રિસ્પોન્સ મળી રહ્યો છે. તે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને એમાંથી કેટલાક લોકોનું હજુ લોગિન બાકી છે પૂરું કરવાનું. તો ઠાકોર જયેશ જ નામ છે. પછી બીજા એક મિત્ર છે આપણા, હું કહી દઉં તમને, એ લોકોનો એકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસમાં થોડા જ સ્ટેપ બાકી છે. એમના નામ લઈ લઈએ એટલે એમને પણ ખ્યાલ આવી જાય. ઓકે, ઠાકોર જયેશ છે, ઠાકોર અજીત છે, ઓકે, ડાબી બાબુ છે, પછી એક ભાઈનો નંબર છે 9106 વાળા મિત્ર છે, ભોઈ ભાવેશ છે. તો આ કેટલાક મિત્રોનું હજુ એકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસમાં થોડા સ્ટેપ્સ બાકી છે, તો મિત્રો પૂરું કરશો. મેહુલ જોશી મિત્ર છે, તો એ બધા પોતાનું એકાઉન્ટ પૂરું કરશો અને અર્ન કરી શકો છો કેશબેક 400 રૂપિયા સુધીનું. તમારે માત્ર મને એકાઉન્ટ ઓપન કર્યા પછી કમ્પ્લીટ થઈ જાય એટલે મને તો ખ્યાલ આવી જ જશે, પણ તમે મારા નંબર પર વોટ્સએપ કરવાનું છે 82000184 ઉપર. ઓકે, તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ મિત્રો. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે એના વિશે લેક્ચર બનાવી દો. જય હિન્દ.